તો જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે પાછું આપણે મંગળવાર થઈ ગયો. મંગળવારે રજા હોય ત્યારે જ આપણે વિડીયો બનાવીએ. આજે કાંઈ ખાસ નથી, આ જવાનું હતું આમ રખડવા. આ ભાઈ જો આને આગળ વિઠાડ્યો ને આપણે શું કરવા આવ્યા યાર? અડુસીના પાન તોડવા. શું કરવા? મારે ખાવા માટે ઉધરે થઈ ગઈ ને, મને ગળું બેસી ગયું ને, ગળું દુખે છે ને, તાવ આવે છે ને, શરદી છે ને, તે શું કહેવાય કે બે પાન ખાઈ લઈએ ને આપણે, તો આમ સેહત કે લીએ અચ્છા હે. હા, બોલી નાખ પછી હું ફેરવું. કન્ટિન્યુ હવે તું આ અડુસી છે, આના હાટું પાન લઈ ને એને ઉકાળી ને પાવાના. હા, ઉકાળીને પીવાના. એટલે શું કહેવાય, વિદ્રેસ આવતી હોય, કઈ તબિયત થોડી ખરાબ હોય ને, તો એના માટે બહુ કામનું. એટલે એના માટે આ અડુસી લેવા આવ્યા. આ ભાઈને એને આડી ઉકાળો કાવો કરીને પાઈ દે ને, એટલે જો વિદ્રે ને શરદી ને જાય ગાય ઘા. હું એમને કેમ કે હમણાં ફરવા બહુ છે ને, કામે બેહા જ નથી ભાઈ. મજા જ કેરી જોયું, લોંગ ટ્રીપ મારી દીધી, લોંગ ટ્રીપ. એટલે શું કહેવાય બધું થાય. તો મળી મિત્રો, આપણે કામ આવી ગયું. કેસરિયા જાય, હું નીતિનભાઈ ભીંડા નાખવા. ભાઈ જરા ભીંડા ના નીતિનભાઈ. આ પાર્સલ છે, આ મોકલવાનું છે આપણે કાં સુરત. કાંઈ કા પાર્સલ કરી નાખ્યા ને પછી મેક આવીએ. કેસરિયા નાખવા જાય ના જાય ને મળીએ. તો આપણે કેસરિયા પૂકી જાય ને, દિનેશભાઈ જો આવી જાય. હા છે ને, લેડીઝના કારખાનામાં લેડીઝને હીકડાવે. જો ભાગી જાય. કોઈને હીકવું હોય તો કહેજો, આપણા ભાઈ છે દિનેશભાઈ. નીતિન જરી આપણે આ બસમાં પાર્સલ નાખી દીધું ન્યૂ જેકેમાં. મિત્રો આપણે છે ને કેસરિયા પુલમાંથી બે હોય, હું નીતિનભાઈ ભાઈ. જો નીતિન જો બ્લોગ એડિટ કરે, અરે અરે બ્લોગ ચાલુ છે ને. જો આવું કાંક વાતાવરણ છે, કેમ છે કઈ ઘટે. સોમામાં જો એક આ લીલોતરી હોય ને એટલે બહુ મજા આવે. જો છે ને લીલોતરી, ફોકસ કેમ થતું નથી. હા, જો આ પુલ ઉપર કેમ છે ને. બાકી હા કે હરિયાનો ઠાકોર તો મિત્રો શું કહેવાય કે હવે ઘડી ગમ્યા ફોટા પાડી લીધા બે અડધો કિલો. હવે અહીંથી અમારે બેને રજા લેવાની છે, કેમ કે હવે બહુ અહીંયા ન રહેવાય. નકર પછી કોઈક પીધેલ ભાટકી ગયો હોય તો પછી આપણે ઠોકીનું જઈને જો ટણે નિશાળ જાવને રજા પડી ગઈ. 5 વાગી ગયા કે 6 વાગી ગયા કંઈ ખબર નથી. તો હવે શું કહેવાય કે ઘર બાજુ ભાગીએ ને ભાઈ ઘરે જઈને શું કામ છે શું નહીં કાંઈ ખબર નહીં, પણ મેદાને આજ જવાનું છે. મેદાને જવું છે ને ભાઈ, મેદાને જવું છે ને. તો મેદાને જઈએ ના, ઘડીક એક્સરસાઇઝ કરીએ, ઘડીક દડે બેટ રમીએ ને પછી પાછા ઘરે આવીને જમી લે પછી સૂઈ જાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળીએ તમને આગળ. હા મિત્રો, શું છે ખબર છે કોઈને? બોટની કેબિન છે. આ કાં લઈ છે બોટની કેબિન? એનીમાં રિપેરમાં જાય છે. રિપેરમાં ટાંકા છે. એ ડીઝલના ટાંકા છે. હા એલા બોટ બનાવીશ, મિની બોટ. કેમ માં કે કાંઈ ઘટે? કાંઈ ઘટે નહીં ભાઈ. સ્કૂલે પૂકી જાય ને આવડા જો રમે. એટલે હું રમો એ આવડા વાગ રમે, પણ હું રમે કઈ ખબર નહીં. આડી પૂછીએ, જો રમાડે ને તો આપણે હોત રમીએ. હું રમો એટલે કબડ્ડી રમો. મને રમાડ્યો હે? મને રમાડે તને? આ તનનો જો આપણી હેરી પાડો છે, જો આડો આડો વાજ્યે. હવે હું શરમાવાનું કઈ હોય નહીં. જો લસર પટ્ટી આ એક નહીં, આ નહીં કઈ જી. આ એક અમારી જૂની લસર પટ્ટી છે, એને ખંડર કરીને કે અમે ભણતા ને થયા નહીં. બાકી આ બધું નવું થઈ ગયું. જો આ બધું નવું થઈ ગયું ને છે ને. આ બધું હતું ને ઓલું જો સ્ટેજ દેખાય ત્યાં હતું. હવે બધું આવ્યું. આવડા બધા કબડ્ડી રમે. આ બધાને રજા પડી ગઈ તોય જતા નથી. જોયું આ નીતિનના પોઈન્ટ ફોલોવિંગ જોયું. તો મિત્રો આપણે જો જીગરભાઈ આવી જાય. જો આપણી ગાડી બે કેમ છે જીગા? મજા આવો. કેમ હમણાં દેખાતો નથી? કાલે રખડતા હોય. ક્યાં મન પડે ને કામે જાય કઈ? રખડું એવું છે. એને હીરા ઈકવા નતા. હીરા ઈકવા બેગ દીક આવ્યો ને પછી આવ્યો નહીં. આવ્યો તો આપણે હીકડાવી દે, પણ એ હવે શું કહેવાય કે નાની ઉંમર પડે એટલે હીકતો નથી. આ જો નિહાળે આજ બધા આવી જાય. જો છોકરાની મજા આવી ગઈ ને. ઓલો નીતિન જતો ના જોતો ખરી. હા 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 હા. આ સ્કૂલ પાછી નવી બનાવી. અમારી સ્કૂલ અહીંયા હતી, પાડી નાખી. આજથી એટલામાંથી પાડી નાખી. આ જો બધું નવું બનાવ્યું. એક સામે જરી જૂની સ્કૂલ એક છે રૂમ, ત્યાં અમે ભણતા. બાકી તો બધું નવું બની ગયું. હવે આમાં ઓફિસ લઈ લીધી. આ તિરંગાનું ટેસ્ટ જો આયા હતું, આયા લઈ લીધું ને. આ બધું જો ટેસ્ટ પ્રોગ્રામ કરવાનું કંઈ પણ હોય ને તો આની ઉપર ઓલે પણ ભણાવે. કન્ટિન્યુ ગ્રાઉન્ડે પૂકી જાય ને. આવડા જો ડિજિટલ ભણવાયું કરે.
હા ને ઓલો જો રસકો ને એક કસી કાંક આડો વધ્યો એને ડ્રેસ પહેરો ને એટલે બેસી ગયો જો કિશોર સાહેબ જોતા હોય ને તો એને મારજો. તો આપણે એને હવે એક્સરસાઇઝ જાડા મોટી કરીએ. અશોકને રાઉન્ડ મારવાની છે. અશોક રાઉન્ડ મારે ને આપણે એક્સરસાઇઝ કરીએ. આ તમને બતાવીએ. થાકી જાય જો બધા ઘેર નીકળે. હસકો જો મારી ગાડી લે ઓલા જો આમાં એમટીમાં 3 જણા. અત્યારે ત્યાં સનસેટ આજ થયો જ નહીં. હવે વાતાવરણ આવું ડીમ છે તો આપણે ઘેર જઈએ બધા આવડા જો નીકળી જાય. જો જવા દે હાલ. મિત્રો કાલ આપણે વ્લોગ એન્ડ નહોતો કર્યો કે વ્લોગની ક્લિપ કંઈ ઉતારી નથી. એનું કારણ એવું હતું કે તાવ આવી ગયો તો બહુ બાટલા ચડાવ્યો ને આજ કાંક મૂડમાં થોડી ગાડી આવી તો ત્યાં ગ્રાઉન્ડ આવ્યા. હું ને નીતિનના જો હું તો હસકો પૂછે કા ગ્રાઉન્ડ મારવાને અત્યારે એને હજી વાર છે ગ્રાઉન્ડ મારવાને. તો તમે આ કન્ટિન્યુ બને રહો. અશોક ગ્રાઉન્ડ મારીને બતાવું. એક્સરસાઇઝ ચાલુ કરી દીધી જોયું. બાજ બને બાજ બટા શેકલા કરી દી બાજ ના બને જોયું. મિત્રો આપણે ગ્રાઉન્ડેથી ઘેર વયા ને ઘેર આવ્યા તો શું મહેમાન આવી જાય. આ મારી ભાણકી છે. કેમ છે જો આ જીજુ હા જો પરિયા એ પરિયા આપણો વિડીયો જોશું. મહેમાન આવી જાય કંઈક બનાવે ખાવાનું કન્ટિન્યુ. તો મિત્રો આ વિડીયો અહીંયા લગી વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળી એક નવા વિડીયોમાં ત્યાં લગી ટાટા બાય બાય જય માતાજી.